આજે ચૂરમાના લાડુ બનાવીને તૈયાર કરીશું. તો એના માટે 2 કપ ભરીને લાપસીનો જે કકરો લાડવાનો લોટ આપણે ધરાવતા હોઈએ એ લોટ લઈશું. એટલે કોઈ પણ મેજરમેન્ટ બાઉલ લઈ લેવાનું, એટલે તમને ખબર પડે. સાથે 2 ચમચી ભરી અને ચણાનો લોટ નાખ્યો છે અને 1/4 કપ એટલે કે 2 મોટી ચમચી 2 થી 3 મોટી ચમચી જેટલું આપણે મૂણ આપવાનું છે. મૂણ મુઠ્ઠી પડતું આપવાનું છે અને ચણાનો લોટ નાખવાથી એકદમ કરકરા દાણેદાર લાડુ બનીને તૈયાર થશે. તો આપણે ચણાનો લોટ 2 ચમચી 2 કપ આપણે કરકરો લાડુનો લોટ અને સાથે મુઠ્ઠી પડતું મોણ લીધું છે. હવે આપણે જરૂર પડતું પાણી નાખી અને લોટ બાંધવાનો છે. મોણનું પ્રમાણ ખાસ જોવાનું છે કે મુઠ્ઠી પડતું આપવાનું છે, ઓછું આપવાનું નથી. જરૂર પ્રમાણે પાણી નાખી અને કઠણ લોટ બાંધીને તૈયાર કરીશું. તો ચૂરમાના લાડવા આપણે કાઠિયાવાડમાં ખૂબ જ બનતા હોય છે અને જે મહેમાનો આવે ત્યારે પણ બનાવતા હોઈએ છીએ. એકદમ સરસ, અને તમે એકવાર બનાવી અને 15 થી 20 દિવસ કદાચ લાડુ પડ્યો રહે તો પણ બગડતો નથી. આ રીતે કઠણ લોટ બાંધી અને પછી આપણે એની આગળ પ્રોસેસ કરવાની. એકદમ ઢીલો લોટ બાંધવાનો નથી અને મૂણ વધારે પડતું હોય એટલે થોડો લોટ છે આપણો પાણીનું પ્રમાણ થોડું ચૂસશે. પણ ખાસ ધ્યાન રાખીને તમારે લોટ બાંધવાનો. થોડો કઠણ લોટ બાંધી અને સરસ રીતે મસળી લેવાનો, જેથી તમને મુઠિયા વાળવામાં સરળતા રહે. હવે બીજું કે અમારા ઘરમાં આ રીતે અમે મુઠિયા વાળીએ છીએ. ખાડો કરીને બહુ મોટા મુઠિયા અમે બનાવતા નથી. ઘણા લોકો વધારે મોટા મુઠિયા અને અંદર ખાડાવાળા બનાવતા હોય છે, પરંતુ અમારા ઘરે આ રીતે બને છે અને જે નાના તળવામાં પણ સરળતા અને ફટાફટ તળાઈ જાય છે અંદર સુધી સરસ એવા. હવે મુઠિયા વાળતી વખતે જ તેલ છે એ ગરમ થવા માટે મેં રાખી દીધું હતું અને આપણે નાનો એવો ટુકડો નાખ્યો છે. આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે. તો આપણે પેનની અંદર જેટલા સમાય એટલા મુઠિયા નાખી દઈશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું, વધારે હાઈ નહીં રાખીએ જેથી મુઠિયું લાલ થઈ જાય અને અંદરથી કાચું રહે. એટલે મુઠિયાનું તેલનું પ્રમાણ છે એ વધારે પડતું હાઈ રાખવાનું નથી. મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે મુઠિયાને તળવાના છે. એનો કલર બદલાઈ જશે, ફાટી જશે, એકદમ સરસ એવા ઉપરથી કલર થઈ જશે ને ક્રિસ્પી થશે અને અંદરથી છે ને સોફ્ટ રહેશે. એટલે વચ્ચે વચ્ચે આપણે ચલાવતા મુઠિયાને આપણે ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળવાના છે. તો અહીંયા કલર છે તમે જોઈ શકો છો, આપણે બ્રાઉન જેવો ગોલ્ડન કલર આવી ગયો છે અને મુઠિયા ઉપરથી ફાટી પણ ગયા છે. તો આપણે એને એક બાઉલની અંદર કાઢી લઈશું અને ફરી જેટલા બીજા મુઠિયા સમાય એટલા ફરી આપણે તળી લેવાના છે. તો આ રીતે બધા જ મુઠિયા છે એ તળીને આપણે તૈયાર કરી લઈશું. અને સાઈડમાં જે મુઠિયા પહેલાં તળાઈ જાય, ઠંડા થાય એટલે નાના ટુકડા સાઈડમાં કરતું જવાનું, જેથી આપણને ભૂકો કરવામાં પણ સરળતા રહે. એ બધા મુઠિયા મેં તળી લીધા છે. મુઠિયા તળ્યા પછી લાડુની અંદર આ રીતે તમે આપણે ગુંદ નાખીએ ને તો એનો ખબર નહીં પડે કે ગુંદ છે. એ રીતે હું તમને આગળ જણાવી દઈશ. અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે. કદાચ તમારે વધારે લાડવાઓ 15 થી 20 દિવસથી વધારે પણ પડે ને તો પણ લાડવો તમને બિલકુલ ચીકણો નહીં થાય, ફૂગ નહીં થાય, એકદમ સરસ બનશે. તો અહીંયા આપણે ગુંદ છે એને તળી અને એક પ્લેટમાં લઈ લઈશું. હવે મુઠિયા છે એના પણ આપણે ટુકડા કરી દેવાના છે. ઠંડા થાય એટલે ફટાફટ ટુકડા કરી અને આપણે એને મિક્સર જારમાં પીસવાના છે. એટલે મિક્સર જાર લઈ અને એની અંદર આપણે નાખી દઈશું. તો એને પણ આપણે પલ્સમાં ચાલુ બંધ 3 થી 4 વખત કરીશું એટલે સરસ એવા ભૂકો થઈ જશે. અને આપણે ઘઉંની જે જાળી હોય એમાં ચાળી લેવાનો છે. જાડો ભાગ છે એ ફરી આપણે કાઢી અને મિક્સરમાં દળી લેવાનો. તો આ રીતે ભૂકો આપણે તૈયાર કરી દઈશું. તો બધો ભૂકો છે આ રીતે ચારણામાં ચાળીને કરી લેવાનો છે. હવે જે ગુંદ છે એને પણ આ રીતે હાથથી અથવા તો આ પાઉંભાજીનું મેસર કે વાટકી ગમે તેનાથી લઈ અને ગુંદને ફોડી કાઢવાનો અને ભૂકો થાય એટલો એનો કરી દેવાનો દબાવીને. તો તમે ભૂકો હશે ને તો આખો ગુંદ લાડુમાં નહીં આવે અને ભૂકો ખાવામાં સરસ લાગશે. અને આખો પસંદ હોય તો આખો રાખવાનો. બાકી બધાય ડ્રાયફ્રૂટ, કાજુ, બદામ, કિસમિસ તમારી ચોઈસ પ્રમાણે તમે નાના મોટા ટુકડા અથવા તો એને સાવ બારીક કાપીને પણ કરી શકાય. હવે આપણે લાડવા માટે ઘી નાખીશું. અડધો કપ આપણે ઘાટું ઘી છે એ નાખ્યું છે એટલે ઓગળતા આપણે એકદમ પાતળું થઈ જશે. અને સાથે 1 કપ ભરી અને ગોળ લીધો છે. તો ઘીનું પ્રમાણ છે જાડું છે. જો તમારે ઘી પાતળું હોય તો 1 કપ કરીને લેવાનું, પણ ઘાટું જામેલું ઘી છે એટલે અડધો કપ ભરીને લીધું છે, પણ મેલ્ટ થતાં એ ઘણું થઈ જાય.
સાથે આપણે 1 કપ ગોળ લીધો છે. એકદમ પરફેક્ટ મેજરમેન્ટ છે. 2 વાટકી આપણે 2 કપ ઘઉંની લોટ સાથે 1 વાટકી આપણે 1 કપ ગોળ અને અડધો કપ જામેલું ઘી. હવે પાયો લેવા માટે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને આપણા ગોળ છે એકદમ સરસ ઘી ઉપર તળવા લાગે અને થોડોક એવો એનો ગોળનો કલર ચેન્જ થાય એટલે આપણે એને નીચે ઉતારી લઈશું. ગેસની ફ્લેમ અત્યારે તમે જોઈ શકો છો બંધ કરી દીધી છે અને સરસ એવો પાયો ઉપર તળીને આવી ગયો છે ગોળ બધો જ. હવે આપણે જે મિશ્રણ તૈયાર રાખ્યું છે ડ્રાયફ્રૂટવાળું એની ઉપર જ આપણે ઘી ગરમ નાખી દઈશું અને પછી આપણે મિક્સ કરી દઈશું. તો આ મેજરમેન્ટથી તમે બનાવશો ને તો ખૂબ જ સરસ બનશે. ઘણા લોકો ચૂરમાના લાડુમાં પણ દૂધનો ઉપયોગ કરતા હોય છે. જે લાડુને તમે લાંબો સમય સાચવી શકતા નથી, ફટાફટ બગડી જાય છે અને એની સ્મેલ પણ ગમતી નથી. બીજું કે દૂધવાળા લાડુ તમે ખાશો તો તમારા મોઢામાં ચોટશે અને આ લાડુ તમે ખાશો તો ક્યારેય ચોટશે પણ નહીં. તો જ્યારે પણ બનાવો આ મેથડથી બનાવશો તો ખૂબ જ સરસ એવા લાડવા બનીને તૈયાર થશે. મિક્સ કરી દઈશું. થોડું ઠંડુ થાય પછી તમને જોઈએ સાઈઝમાં લાડવા વાળવા હોય તો વાળી પણ શકાય અને મોલ્ડમાં દબાવવા હોય તો પણ સરળતાથી થઈ જાય. ચૂરમાના લાડુને બનાવતા બિલકુલ સમય લાગતો નથી અને ખૂબ જ સરસ એવા મેજરમેન્ટ પરફેક્ટ માપ સાથે મેં તમને બતાવ્યા છે. અને ગુંદનું પણ મેં તમને કહ્યું એ પ્રમાણે ગુંદને તમે ભૂકો કરીને નાખો તો પણ ખાવામાં લાડવો બિલકુલ ચીકણો નહીં લાગે અને બહુ જ સરસ એવો લાગશે. 2 જણ તમને પૂછશે કે તમે આ લાડવા કેવી રીતે બનાવ્યા છે. તો મેં અહીંયા મોલ્ડ લીધું છે, બધા લાડવા એમાં વાળી લઈએ અને તમને ગોળ ગમતા હોય હથેળીથી તો એ રીતે પણ વાળીને તૈયાર કરી શકાય. ઉપર ખસખસના બી છે એ સ્પ્રિંકલ કરી શકાય. તો અહીંયા ચૂરમાના લાડવા છે બનીને તૈયાર થઈ ગયા છે. તમને મારી ચૂરમાના લાડુની રેસીપી કેવી લાગી છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો એકવાર તમે આ મેથડથી ટ્રાય કરજો. પહેલી વાર જ બનાવતા હશો તો પણ તમારા લાડવા એકદમ પરફેક્ટ જ બનશે અને 2 લોકો ચોક્કસ પૂછશે કે તમે કઈ રીતે બનાવ્યા છે. એકદમ સરસ સુગંધ પણ આવશે અને ટેસ્ટમાં પણ એટલા જ સરસ બનીને તૈયાર થશે. તો અહીંયા પરફેક્ટ મેજરમેન્ટ સાથે આપણા ચૂરમાના લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. તો તહેવારો આવતા હોય તો આપણે અવનવી રેસીપીઓ બનાવતા હોઈએ છીએ. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ફરી મળીશું નવા વિડીયો સાથે. આવજો.